બાપુ, આપણા ગાંધી બાપુ, જેમને દુનિયા આખી મહાત્માના નામથી ઓળખે છે, સન્માને છે, એમની મહાનતા એમની સાદાઈમાં છે. એમની સર્વહારા વર્ગ પ્રત્યેની સહાનુભૂતિ અને એમના સર્વાંગી ઉત્થાન માટેના આજીવન પ્રયત્નો અને આજીવન સંપૂર્ણ સમર્પિતતા માટેના પ્રયત્નોમાં રહેલી છે. બાપુ ભારતના તમામ દેશવાસીઓ સાથે એકાત્મતા અનુભવતા, છેવાડાના માનવીની ભાષા બોલતા, એમના જેવો જ પહેરવેશ ધારણ કરતા અને એક અદના આદમીની જેમ ઝૂંપડાવાસીની જે જીવનશૈલી હોય એને અનુસરતા. બાપુનું સત્ય કોઈ પુસ્તકીય જ્ઞાનમાંથી મેળવેલું અર્જિત કરેલું નહોતું. ફક્ત બાપુ મહાત્મા એવા મહામાનવ હતા જેમના માટે તમામ ભારતીયો પોતાના અસ્તિત્વનો જ અંશ હતા. હું જે પેઢીમાં જન્મ્યો છું એ સમયગાળામાં પશ્ચિમમાં હિટલર અને રશિયામાં સ્ટેલિનનો સમયગાળો હતો. પણ એ જ સમયગાળામાં ભારત પાસે મહાત્મા ગાંધી હતા અને પ્રચંડ આત્મવિશ્વાસથી એટલું તો દ્રઢતાપૂર્વક કહી શકું કે માનવજાતના ઇતિહાસ પર મહાત્માની અસર હિટલર અને સ્ટેલિન કરતાં ક્યાંય વધારે ઊંડી અને ઉચ્ચ ભૂમિકાએ રહેલી છે અને રહેશે. માર્ટિન લ્યુથર કિંગે વોશિંગ્ટન ખાતે આપેલી ઐતિહાસિક સ્પીચ પર અને નેલ્સન મંડેલાની દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા આંદોલન પર મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોની અસર જોવા મળે છે.